સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, રાજ્યની સંપન્નતા પરિશ્રમનું પરિણામ હોય છે અને આ પરિણામનું પ્રતીક હોય છે રાજ્યના નાગરિકોનો સંતોષ. રાજ્યના નાગરિકોને પ્રાથમિકથી લઈને અત્યાધુનિક સુવિધાઓ પહોંચાડીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર ગુજરાતમાં સુરાજ્યની પરિભાષાને અંકિત કરી રહી છે. દર્શક મિત્રો, અમરેલી જિલ્લાના નાગરિકો માટે ગત સપ્તાહ યાદગાર બની રહ્યો, કારણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત, જે દરમિયાન મુખ્યમંત્રી શ્રી દ્વારા અમરેલીના સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી સહિત સમગ્ર અમરેલી જિલ્લાને અનેક વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી. ત્યારબાદ પહોંચીશું ડાયમંડ સિટી સુરત, જે બીજા 5 જિલ્લાઓ સાથે આવનારા સમયમાં દેશનું ગ્રોથ હબ બનવા માટે સજ્જ થઈ રહ્યું છે. ગ્રોથ માટે ગુજરાતની આવી જ સજ્જતા ઝળકી ગાંધીનગર ખાતે આયોજિત રીઇન્વેસ્ટ સમિટમાં, જેનું સસ્ટેનેબલ ફ્યુચર માટે પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોતોને વેગ આપવાની નેમ સાથે એક ખાસ મહેમાનની ઉપસ્થિતિમાં સમાપન થયું. તો દર્શક મિત્રો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણા ગુજરાતની ગ્રોથ સ્ટોરીમાં નવા ને નવા અધ્યાયો ઉમેરાતા રહે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની. યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. રોડ, પાણી, બ્રિજ, કોલેજ, સાયન્સ સેન્ટર અને બીજું ઘણું બધું, આ તમામ ભેટ સાથે અમરેલી જિલ્લાના નાગરિકોને વધુ સુવિધાઓ પ્રદાન કરતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકાર ગુજરાતમાં સર્વગ્રાહી વિકાસની નેમ સાથે આગળ વધી રહી છે, જેને સાકાર કરવા માટે સરકાર રાજ્યના દરેક વિસ્તારમાં નાગરિકોની સરળતા ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. આ જ પ્રતિબદ્ધતા સાથે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાને અનેક વિકાસ કાર્યોની ભેટ અર્પણ કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાગરિકોને આવાગમનની આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવતા રૂપિયા 42 કરોડથી વધુના ખર્ચે નિર્મિત અમરેલીના નવીન એસટી બસ પોર્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ વિકાસ ભી વિરાસત ભીના મંત્રને સાકાર કરતા મુખ્યમંત્રીશ્રીએ અમરેલીના ઐતિહાસિક રાજમહેલના નવીનીકરણ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા 1892માં નિર્મિત આ પેલેસ અમરેલીની ઐતિહાસિક વિરાસત છે, જેના પુનઃનિર્માણ, સંરક્ષણ અને વિકાસની કામગીરી કુલ રૂપિયા 25 કરોડના ખર્ચે કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂપિયા 27 કરોડના ખર્ચે નાવલી નદી પર અને રૂપિયા 50 કરોડના ખર્ચે ઠેબી ડેમ પર રિવરફ્રન્ટ, સાસ બંદર પર રૂપિયા 75 કરોડના ખર્ચે બ્રિજ, રૂપિયા 50 કરોડના ખર્ચે લાઠી સિવિલ હોસ્પિટલ, રૂપિયા 13 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ સંકુલનું પ્રથમ તબક્કા નિર્માણ, જિલ્લા સાયન્સ સેન્ટર માટે રૂપિયા 20 કરોડનો ખર્ચ, રૂપિયા 27 કરોડના ખર્ચે આંબરડી પાર્કના વિકાસ પ્રકલ્પ, રૂપિયા 140 કરોડના ખર્ચે અમરેલી શહેરના અને રૂપિયા 100 કરોડના ખર્ચે ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા, રૂપિયા 23 કરોડના ખર્ચે અમરેલી લીલિયા 4 ટ્રેક રોડ તેમજ રૂપિયા 36 કરોડના ખર્ચે જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કોલેજના નિર્માણ જેવા કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ ધરાવતા બસ પોર્ટ આપીને નાગરિકોના ઇઝ ઓફ લિવિંગ વધારવાની શરૂઆત કરાવી છે.
અમરેલીના આ અત્યાધુનિક એસટી બસ પોર્ટના નિર્માણથી મુસાફરોને આરામદાયક સુવિધાઓ સાથે સગવડતાભરી મુસાફરીનો લાભ મળી રહેશે અને આ બસ પોર્ટ અમરેલી શહેરની એક નવી ઓળખ બની રહેશે. માનનીય નરેન્દ્રભાઈ હર હંમેશ જે પણ યોજના બનાવી છે એ યોજના નાના માણસને, છેવાડાના માણસને કેન્દ્રમાં રાખીને બધી યોજનાઓ બને છે. નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો. આ બસ પોર્ટ માટે પણ એમનો વિચાર એવો હતો કે જે ફ્લાઇટમાં મુસાફરી કરે છે, હવાઈ મુસાફરી કરે છે, એને જે સુવિધા મળે એ સુવિધા, એ પ્રકારની સુવિધા મારા નાનામાં નાના માણસને, સામાન્ય માણસને, ખેડૂતને પણ મળે. હમણાં તાજેતરમાં માનનીય શ્રી મુખ્યમંત્રીએ આ ડેપોને લોકાર્પણ કરેલ છે, જેમાં મહિલાઓ માટે ખાસ કરીને અલગ સુવિધા આપેલ છે, જેમાં રેસ્ટરૂમમાં, વોશરૂમની બધી સુવિધાઓ છે. પેસેન્જર માટે અને બીજા પેસેન્જર માટે એ પૂછપરછની અને ડિજિટલ સગવડ આપેલ છે. બેઠક વ્યવસ્થા સરસ છે, બાકી વોશરૂમની વ્યવસ્થા પણ સારી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની એક નવીન કેડી કંડારી છે. ગુજરાતના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા નાગરિકોને પણ શ્રેષ્ઠ સુવિધાઓ મળે તે રીતે વિવિધ વિકાસના આયામો હાથ ધરાયા છે, જેના પરિણામે આજે છેવાડાના ગામ સુધી રોડ, રસ્તા, પાણી, વીજળી પહોંચી છે. વિકાસની ગતિ એ માન્ય નરેન્દ્રભાઈ ત્યાં સુધી ક્યાંય રોકાવાની નથી. આયોજનબદ્ધ રીતે તમે જે પણ કામ આપશો એ કામ ગુજરાત સરકાર કરવા માટે હર હંમેશ તૈયાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ મંત્ર સાથે આગળ વધવાનો જે પથ કંડાર્યો છે તે પથ પર મક્કમતાપૂર્વક આગળ વધીને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત લીડ લેશે તેવો મને વિશ્વાસ છે. આ વિવિધ વિકાસ કાર્યો ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજુલા અને જાફરાબાદ ખાતે પણ કુલ 10 વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયા હતા. રાજુલા ખાતે અમૃત 2.0 યોજના હેઠળ રૂપિયા 307 લાખના ખર્ચે મારુતિધામ તળાવના પુનઃ વિકાસ કાર્ય તેમજ નગરપાલિકાના રસ્તાના કામ જેવા વિવિધ કાર્યોના ખાતમુહૂર્ત અને શહીદ ચોકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે જાફરાબાદ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂપિયા 5 કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન સુવિધાઓથી સજ્જ ઓડિટોરિયમનું લોકાર્પણ તેમજ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામ જેવા વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાના ધારી ખાતે રૂપિયા 32 કરોડના ખર્ચે નિર્મિત નેક્સ્ટ જનરેશન પોલીસ સ્ટેશન, ડીવાયએસપી કચેરી અને અમરેલી શહેર અને સાવરકુંડલા ખાતે નવનિર્મિત આવાસોનું લોકાર્પણ કર્યું હતું. સમય સાથે કદમ મિલાવતા ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં લઈ પોલીસ તંત્ર દ્વારા આધુનિક ઢબે નિર્મિત પોલીસ સ્ટેશન અંદાજે 1433 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયા ધરાવે છે. 2 માળનું આ પોલીસ સ્ટેશન ગાર્ડ રૂમ, જનરલ વેઇટિંગ રૂમ, ઇન્ટરોગેશન રૂમ સહિતની વિવિધ સુવિધાઓથી સજ્જ છે તેમજ અંદાજે 488 ચોરસ મીટરથી વધુના બિલ્ટઅપ એરિયામાં નિર્મિત ડીવાયએસપી કચેરી પણ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમની અમરેલી મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લાના સુવિધાસભર અને સ્માર્ટ ગામ એવા દેવરાજિયાની મુલાકાત પણ લીધી હતી, જ્યાં મુખ્યમંત્રીશ્રીએ કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત રૂપિયા 17 લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી રજૂ કરતા દેવરાજિયા ગામના પાદરમાં આવેલા ખોરડુની મુલાકાત લીધી હતી. આ સાથે ગામના પ્રાંગણમાં આવેલા સ્વામી વિવેકાનંદ શહીદ સ્મારક, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સંત શ્રી ભોજલરામ બાપા, શ્રી સ્વામી સહજાનંદ અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ પણ મુખ્યમંત્રીશ્રીએ અર્પણ કરી હતી. ઇન્ટરપ્રિટેશન ઝોન તરીકે ઓળખાતો અમરેલી જિલ્લાનો આંબરડી સફારી પાર્ક
એશિયાટિક લાયન ઉપરાંત જરખ, ચિત્તલ, ચિંકારા અને કાળિયાર ઉપરાંત વિવિધ પ્રકારના વન્ય પક્ષીઓ માટે વન વિચરણનું સ્થાન છે. સાસણ ગીરના દેવળિયા સફારી પાર્ક ઉપરાંત આ સફારી પાર્ક પણ સિંહ દર્શન માટે આવતા દેશ વિદેશના પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સિંહ દર્શન કેન્દ્ર છે. આપણા ભારત દેશના ગુજરાત રાજ્યના ટુરિઝમ વિભાગ દ્વારા જે આંબરડી સફારી પાર્કમાં જે સફારી પાર્ક તૈયાર કરવામાં આવેલ છે તે સફારી પાર્ક ખૂબ સરસ રીતે તૈયાર કરવામાં આવેલ છે અને ખૂબ સારી રીતે ડેવલપ થઈ રહ્યું છે. અને આજે અમે લોકોએ સફારી પાર્કની મુલાકાત લીધી. તેમાં લાયન, સિંહ, સિંહણ અને હરણ જેવા વન્ય પ્રાણીઓના અમને દર્શન કરવામાં આવ્યા અને અમારી સાથે સ્ટાફ તેમજ જે સફારી પાર્કની બસ હતી, ફૂલ સુવિધાવાળી બસ અમને લઈ ગઈ ત્યાં અને આખા આંબરડી સફારી પાર્કમાં અમને મુલાકાત કરાવી અને ત્યાંના સ્ટાફે અમને ગાઈડ્સ કરાવ્યા. અને અત્યારે આ સફારી પાર્કનું જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ ખૂબ સરસ મજાનું ડેવલપ થઈ જાય. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમની મુલાકાત દરમિયાન આંબરડી સફારી પાર્ક ખાતે પહોંચ્યા હતા અને એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળ્યું હતું. આંબરડીના ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત દરમિયાન ગીરમાં સિંહના ઉદ્ભવથી વર્તમાન વિસ્તરણ સુધીની ગાથાની ડિજિટલ પ્રસ્તુતિ મુખ્યમંત્રીશ્રીએ નિહાળી હતી. તેમજ સાંભર બ્રીડિંગ સેન્ટર તથા વન્ય પ્રાણીઓ માટેના રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની પ્રવૃત્તિની પણ વિગતો મેળવી હતી. રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા 2017થી આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં ફૂડ કોર્ટ, વિવિધ સેલ્ફી પોઇન્ટ્સ, વેઇટિંગ લોન્જ અને વિશાળ પાર્કિંગ જેવી વિવિધ પ્રવાસન વિકાસ સુવિધાઓ ઉપલબ્ધ છે. યશગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની. સુરત ઇકોનોમિક રિજિયનને વર્ષ 2047 સુધીમાં જી હબ એટલે કે ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે નીતિ આયોગ દ્વારા ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તાજેતરમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને ગ્રોથ હબ્સ તરીકે વિકસાવીને મેગા ઇકોનોમિક ગ્રોથ હબ બનાવવાનો નિર્ધાર કર્યો છે. આ નિર્ધાર અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં સૌથી ઝડપથી વિકસતા મહત્વના 4 શહેર સુરત, વારાણસી, મુંબઈ અને વાયઝાગ તથા આ શહેરોની નજીકના વિસ્તારોને ગ્રોથ હબ્સ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં એક ગ્રોથ હબ તરીકે સુરત ઇકોનોમિક રિજિયનના સુરત, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી તથા વલસાડ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સુરત ઇકોનોમિક રિજિયનના મહત્વાકાંક્ષી ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગ્રોથ હબ પ્રોગ્રામ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત એટ 2047ના વિઝન અંતર્ગત વર્ષ 2047 સુધીમાં ભારતને $30 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાના લક્ષ્યને હાંસલ કરશે. શહેરી વિસ્તારોને સુનિયોજિત રીતે વિકસાવવાની કેન્દ્ર સરકારની આ પહેલ હેઠળ ગુજરાતના સુરત સહિત 6 જિલ્લાઓની આ યોજનામાં પસંદગી કરવા બદલ નીતિ આયોગનો આભાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે આ માસ્ટર પ્લાનમાં વિકાસના પાયા સમાન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, રિયલ એસ્ટેટ, ટુરિઝમ, આઈટી, લોજિસ્ટિક્સ વગેરે સેક્ટરના વિકાસની સંભાવનાઓ પણ ઉજાગર થઈ છે. ભાવિ વિકાસનો આ પ્લાન માત્ર એક ડોક્યુમેન્ટ નથી, પણ રાજ્યના 6 જિલ્લાઓના ઇકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકે એવું કમિટમેન્ટ છે. પોલિસી ડ્રીવન અને સેક્ટર સ્પેસિફિક પોલિસીઝ ધરાવતા સ્ટેટ તરીકે ગુજરાત દેશ વિદેશના ઉદ્યોગકારો માટે બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ બન્યું. શ્રેષ્ઠ લોજિસ્ટિક, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની વડાપ્રધાનશ્રીએ આપેલી પરંપરાથી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડેલ બની ગયું છે. આપને તેમના જ પછીના અને માર્ગદર્શન પર ચાલતા વિકાસની આ યાત્રાને વધુ બુલંદ બનાવી છે. એ માટે આવનાર 25 વર્ષના વિકાસને કેન્દ્રમાં રાખીને વિકાસ નકશો તૈયાર કરીને આયોજનબદ્ધ રીતે
આગળ વધી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સુરત પરિક્ષેત્રનો ઝડપી અને સસ્ટેનેબલ વિકાસ કરવો એ કેન્દ્ર સરકારની નેમ છે, જેને પૂરી કરવા માટે ગુજરાત સજ્જ છે. રાજ્યના જીડીપીમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના 36% ફાળા સામે જીડીપીમાં સુરતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ફાળો 55% છે. આ સિદ્ધિના પાયામાં ટેક્સટાઇલ, જેમ્સ જ્વેલરી, ડાયમંડ, કેમિકલ એન્ડ ડાયઝ જેવા પરંપરાગત ઉદ્યોગો રહેલા છે. ત્યારે ગુજરાતના વિકાસ મોડલને આ પહેલ નવી ઉર્જા પૂરી પાડીને બૂસ્ટ આપશે. આપણે ગુજરાતને 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી છે. આ માસ્ટર પ્લાનને માત્ર અહેવાલ સ્વરૂપે ન જોઈએ, પરંતુ આ 6 જિલ્લાઓમાં તેના વ્યાપકપણે અમલથી સમગ્ર દેશના ઇકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકીશું. આપણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અન્ય વિસ્તારો માટે પણ આવા જ ભવિષ્યલક્ષી માસ્ટર પ્લાન દ્વારા વડાપ્રધાનશ્રીની સંકલ્પના મુજબના વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત બનાવીશું. આ અવસરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ, રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત, વન પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિત વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. ઇન્વેસ્ટ, ઇનોવેટ, ઇન્સ્પાયર આ મંત્ર સાથે ગુજરાતમાં આયોજિત ત્રિદિવસીય રીઇન્વેસ્ટ સમિટના સમાપન સમારોહનું દેશના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજીની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રિન્યુએબલ એનર્જી માટેના તેમના વિઝનને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરીને ટકાઉ વિકાસ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેનો સંકલ્પ સેવ્યો છે. વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં ભારતે તેના પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રના વિસ્તરણમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. સોલાર, વિન્ડ, ન્યુક્લિયર અને હાઇડ્રો પાવર પર આધારિત ભવિષ્ય નિર્માણનો સંકલ્પ ગ્રીન ટ્રાન્ઝિશનને જન આંદોલન બનાવી રહ્યો છે. આ જ દિશામાં ગુજરાત પણ પરંપરાગત માધ્યમો થકી ઉર્જા ઉત્પાદનના ક્ષેત્રમાં ભારતમાં અગ્રીમ ભૂમિકા ભજવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં ભારત સરકારના નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા ગુજરાતમાં રીઇન્વેસ્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સીમાચિહ્નરૂપ આયોજનમાં લગભગ 250થી વધુ વિષય નિષ્ણાત વક્તાઓ અને એટલી જ સંખ્યામાં ડેલિગેટ્સ પણ સહભાગી થયા હતા. ગુજરાતમાં આયોજિત આ કાર્યક્રમમાં 3 દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં નાગરિકોએ સહભાગિતા નોંધાવી હતી, જેના સમાપન સમારોહમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજી, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડજીએ જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જ અત્યારે જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે સૌથી મોટો પડકાર છે. આ સમસ્યાઓને પહોંચી વળવા ઉપરાંત આપણી પાસે કોઈ વિકલ્પ નથી, જેમાં ભારતની ભૂમિકા અત્યંત મહત્વની છે અને જળવાયુ પરિવર્તનની સમસ્યાના નિવારણ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વનું દિશાદર્શન કરી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ભાવિ પેઢીને સુંદર વિશ્વ આપવું એ આપણી સૌની જવાબદારી છે. ધરતીને બચાવવાના આ મહાયજ્ઞમાં હવે દરેક નાગરિકે આહુતિ આપવાની છે અને આ માટે સૌએ એક સૈનિકની જેમ કામ કરવાનું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડીને પર્યાવરણ સંરક્ષણ અને ઉર્જા સુરક્ષા તથા ગ્રીન એનર્જીના નવતર આયામો આપ્યા છે. ગુજરાતના સર્વગ્રાહી વિકાસની ઇમારત શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શક્તિ પંચામૃતના આધારે રચી છે. આના પરિણામે જ ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન સાથે રિન્યુએબલ કેપિટલ બનવા તરફ આગળ ધપી રહ્યું છે. શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારે ગામડાઓમાં પૂરતી વીજળી પણ નહોતી. આપણા નરેન્દ્રભાઈએ જ્યોતિગ્રામ યોજનાથી છેક અંતરિયાળ ગામોમાં પણ
24 કલાક 3 ફેઝ વીજળી પહોંચાડીને ગ્રામીણ અર્થતંત્રમાં આમૂલ પરિવર્તન લાવી દીધું. જે કોઈને ન સૂજે તે નરેન્દ્રભાઈને સૂજે. તેમણે ગુજરાતમાં સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ થાય તે માટે ચારણકા ખાતે દેશનો પહેલો સોલાર પાર્ક શરૂ કરાવીને ગુજરાતને દેશમાં ઉર્જા સુરક્ષાનું માર્ગદર્શક રાજ્ય બનાવ્યું છે. એનર્જી સેક્ટરમાં તેમણે અપનાવેલ નવતર અભિગમને કારણે ગુજરાત આજે ઉર્જા ડેફિશિયટમાંથી ઉર્જા સરપ્લસ રાજ્ય બન્યું છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં ફોસિલ ફ્યુઅલ પરથી નિર્ભરતા ઘટાડીને પર્યાવરણ સંરક્ષણ સાથે ઉર્જા સુરક્ષા અને ગ્રીન એનર્જીના નવતર આયામો પણ આપણને આપ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગત વર્ષે રાજ્યમાં અંદાજે 62,000 મિલિયન યુનિટ જળ વિદ્યુત ઉત્પાદન થયું છે. ઉત્તમ જળ વ્યવસ્થાપનને કારણે પમ્પ્ડ હાઇડ્રો પ્રોજેક્ટ શક્ય બન્યા છે અને રાજ્ય સરકારે આ હેતુસર 50 સ્થળો આઈડેન્ટિફાય કર્યા છે. ત્યારે રીઇન્વેસ્ટ સમિટની આ ચોથી કડીમાં 9,460 મેગાવોટના પમ્પ્ડ હાઇડ્રો પ્રોજેક્ટ માટે 59,000 કરોડ રૂપિયાના MOU ઇન્ટેન્શન્સ થયા છે. આ અવસરે પંજાબના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા, કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રી શ્રી પ્રહલાદભાઈ જોશી, કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ યાદવ, નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી શ્રીપાદ યેશો નાઇક, ગુજરાતના રાજ્યમંત્રી મંડળના સભ્યશ્રીઓ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. દર્શક મિત્રો, ગુજરાતમાં ગત સપ્તાહે થયેલ વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. ડેકોરાઇઝ વેલફેર એસોસિએશન અમદાવાદના સહયોગથી આયોજિત ત્રિદિવસીય ડેકોરાઇઝ 2024 પ્રદર્શનનું તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્ઘાટન કર્યું હતું અને પ્રદર્શનના અલગ અલગ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. આ પ્રદર્શન સાથે જ મુખ્યમંત્રીશ્રીએ મંડપ હાયરર્સ ઇલેક્ટ્રિકલ એસોસિએશન ગુજરાતના 30મા વાર્ષિક અધિવેશનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમજ એસોસિએશનના 3 વરિષ્ઠ સભ્યોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માન પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે આયોજિત થયેલા ડેકોરાઇઝ પ્રદર્શનની 5મી આવૃત્તિમાં દેશના વિવિધ રાજ્યોની 250થી વધુ ડેકોરેશન એન્ડ ઇવેન્ટ કંપનીઝ પોતાની નવી ઇનોવેટિવ પ્રોડક્ટ સાથે સહભાગી થઈ હતી. ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસના આ વિશાળ પ્રદર્શનમાં મેરેજ, કોર્પોરેટ, ગવર્મેન્ટ અને રિલિજિયસ, સોશિયલ ઇવેન્ટમાં આ નવીન પ્રોડક્ટ્સ અને ઇનોવેશનના ઉપયોગ અંગેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. દર્શક મિત્રો, યશ ગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જન